I will say to my father કે I am working hard, એટલે don't worry about me. I will say કે હું જે કરી રહ્યો છું બહુ શિદ્દતથી અને બહુ જ ધ્યાનથી કરી રહ્યો છું, અને આઉટડોર હોઈએ મહિના 2 મહિનામાં અને ઉધરસ આવે એટલે સિગરેટ ચાલુ કરી લીધી એવું નથી. I'll welcome the cast of All the Best Pandya. Thank you, Malhar thank you. Thakur sir, Darshan sir and Yukti. કેમ છો? ઓલ ગુડ ભાઈ, એકદમ મજામાં. કેવું ચાલે છે પ્રમોશન્સ એના? પ્રમોશન હેક્ટિક ચાલે છે પણ મજા આવે છે. ડુઈંગ ગુડ ફન. So tell us about the film. આ ફિલ્મ શું છે? ફિલ્મ એ ફેમિલી ડ્રામા છે અને એક સરસ મજાનું એન્ટરટેનમેન્ટ છે કે જે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેસીને એન્જોય કરી શકે એવી એક સુંદર મજાની ફિલ્મ છે જેનું નામ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. એટલે ખાસ લોકો જોવે એવી અમે અપીલ કરીએ છીએ. યસ દર્શન સર, તમારું કેવું એક્સપિરિયન્સ હતું ફિલ્મમાં કામ કરવાનું? બહુ જ સારો રહ્યો. આની પહેલાં પણ મેં મલ્હાર સાથે 2 ફિલ્મોમાં કામ કરેલું છે. એક આ એડ અમે સાથે કરી હતી, એ રીતે અમે જોડાયા. એક ફિલ્મમાં અમે બંને હતા પણ અમારો એકબીજાની સાથે કોઈ રોલ નહોતો. પણ આઈ હેવ હેડ એ વેરી નાઇસ એક્સપિરિયન્સ ઓફ there is a lot of great coordination and chemistry between both of us, which we used to the advantage. આ ફિલ્મમાં એનો બહુ સરસ અમે ઉપયોગ કર્યો અને બહુ જ મજા આવી મને આ ફિલ્મ કરવાની. યસ યુક્તિ મેમ, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ વર્કિંગ ઇન ધીસ ફિલ્મ? મસ્ત રહ્યો, બહુ જ મજા આવી. આઈ થિંક ઓફ સ્ક્રીન બધાએ કો-સ્ટારે કો એક્ટર્સે સાથે મળીને એટલી મજા કરી છે, બધા સાથે એટલી મજા આવી છે. તો આઈ રિયલી ફીલ કે ઓન સ્ક્રીન પણ એ કેમેસ્ટ્રી બધાની દેખાશે. એટલે મલ્હારનું દર્શનભાઈ સાથે, વંદના મેમ સાથે જે આખું ફેમિલી કિચકિચ ઊભી થાય છે એમની, એ પણ આઈ થિંક ઓડિયન્સને જોવાની મજા આવશે. મારી અને મલ્હારના જે સીન્સ છે, અમારી કેમેસ્ટ્રી જે ડેવલપ થાય છે ફિલ્મમાં, આઈ થિંક એ પણ જોવાની બહુ જ મજા આવશે ઓડિયન્સ. યસ. સો મલ્હાર સર, આઈ હેવ અ ક્વેશ્ચન ફોર યુ કે અત્યારે મેં બી જોયું અને બહુ બધા ઇન્ટરવ્યૂઝમાં બી જોયું છે કે મલ્હાર ઇઝ રિટર્નિંગ બેક આફ્ટર વેડિંગ એન્ડ ઓલ. તો મારી પાસે એક અલગ ક્વેશ્ચન છે. વેડિંગનો ક્વેશ્ચન તો બધા પૂછે જ છે. રાઈટ. વેન યુ મેરી સમવન જે તમારા જ ફિલ્ડમાં છે, જી. યુ પીપલ આર ઇન સેમ ફિલ્ડ, યસ. અને તમે લોકો ફ્રેન્ડ્સ, બેસ્ટ ફ્રેન્ડ્સ, Correct. યુ વેર બેસ્ટ ફ્રેન્ડ્સ એન્ડ ધેન યુ Absolutely right. ગોટ મેરિડ. તો તમારા ડાયનામિક્સ કેવા હોય? એટલે તમે ઘરે બી મૂવીઝની જ વાતો કરો? એટલે કરતા હોય છે મૂવીઝની વાતો, પણ શી જનરલી ગોઝ ટુ પ્રેમિયર્સ. હું પ્રેમિયર અવોઇડ કરતો હોઉં છું, હા. એટલે હું આમ પછી શાંતિથી ફિલ્મ જોઉં એવું પ્લાન કરતો હોઉં છું. પણ હા, અમે બંને આમ ઓલમોસ્ટ સેમ નેચરહુડના છીએ, એટલે પેલું ફિલ્મની વાતો પણ કરતા હોઈએ, પંચાયત બી કરતા હોઈએ, જે વ્યક્તિ ના ગમે એના વિશે બીચિંગ બી કરતા હોઈએ, અને એવું બધું અમારું આમ સેટ છે એ બાબતે કે વાતો કરતા જ હોય. ફિલ્ડની વાતો એકચ્યુઅલી વારંવાર ફરી ફરીને આવે જ છે, પણ સમટાઈમ્સ વી જસ્ટ અવોઇડ ટોકિંગ અબાઉટ ફિલ્ડ અને ટોકિંગ અબાઉટ ફિલ્મ્સ. વી જસ્ટ એન્જોય ધ વાઇબ. જેમ કે અમે બહાર ગયા હતા તો ફિલ્મના કોઈ કોન્ટેક્ટ સંપર્કમાં હતું જ નહીં, ફરતા હતા તો પછી એ ઝોનમાં હતા. એટલે ડાયનેમિક્સ બંને રીતે સેટ થયેલા છે. ફિલ્મની વાતો પણ થાય અને ના પણ થાય. અને તમે સેમ ફિલ્ડમાં હો તો ઓપિનિયન્સ બી હોય બંને, અને કોઈક વાર ડિફર બી કરે, તો એ કોઈ દિવસ તમારા રિયલ લાઈફમાં ઇમ્પેક્ટ કરે? એટલે આમ એ રીતે કે એટલે દો શી ટ્રસ્ટ મી અમુક બાબતોમાં, કારણ કે બીકોઝ એના કરતાં થોડો વધારે અનુભવ છે અમુક વસ્તુઓનો. એટલે અમુક વસ્તુઓમાં એને કશુંક નથી ગમતું તો હું એને કહું કે ના, ભલે ના ગમતું આપણે કરી લેવું જોઈએ, એવું બી એક સજેશન રહે. પણ અને ડિફર પોઈન્ટ તો ઓફકોર્સ આફ્ટર ઓલ એક માણસ તો જીતતું જ હોય છે, પણ એ ડિફરન્ટ ઓપિનિયન ઉપરથી ઘણું બધું શીખવા મળતું હોય છે બંનેને અમુક બાબતો વિશે. સો યા, એ ડિફરન્સ રહેતો હોય છે, પણ ઇટ્સ ગુડ દેટ થોડું ઘણું ડિફરન્સ બી આવવો જોઈએ યાર. યસ, સાચી વાત છે. બહુ જ સરસ. સો દર્શન સર, યુ હેવ બીન અ લેજન્ડ ઇન થિયેટર એઝ વેલ એઝ સિનેમા. તમે વર્ષોથી સિનેમા કર્યું છે, થિયેટર કર્યું છે. બટ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ આસ્ક અબાઉટ યોર સ્ટાર્ટ, કે તમે ક્યારે નક્કી કર્યું તમારા લાઈફમાં કે એક્ટિંગને મારે એઝ અ કરિયર ચૂઝ કરવું છે? No, well, see, actually શું હતું કે acting was a part of my life ever since I was a small child. અને opportunities came on its own when I was in my last years of school or even the beginning of my college. બંને વખતે. એટલે એ એક્ટિંગનો એક સમાંતર પ્રવાહ ચાલુ હતો. અને જેને આપણે એમ કહીએ કે ભાઈ મેઇન હાઈવે ઓફ યોર લાઈફ, એ પણ ચાલુ હતું. ભણવાનું, પછી ભણીને ઉત્તીર્ણ થવાનું, CA થયો, પછી મને થયું કે ચાલો આપણે એ રિલેટેડ ફિલ્ડમાં કંઈક થોડુંક આગળ વધીએ.
પછી એમાંથી અચાનક એક બે એવા નિર્ણયો લીધા કે જે હાઇન્ડસાઇટમાં એમ લાગે કે આ નહોતા લેવા જોઈતા, બિઝનેસમાં ગયો. હાઇન્ડસાઇટ એટલા માટે ડેવલપ થઈ કારણ કે બિઝનેસમાં ગયો અને ખત્તા ખાધી. અને આ બધા સતત દરમિયાન એક્ટિંગ તો ચાલુ જ હતી, એમાં નવા નવા મીડિયમ્સ ઉમેરાતા ગયા જેમ જેમ આવ્યા એમ. એટલે ગુજરાતી નાટક, પછી ગુજરાતી ટેલિવિઝન, પછી અંગ્રેજી એક નાટક, પછી હિન્દી ટેલિવિઝન, પછી અંગ્રેજી થિયેટર વેરી એટલે આમ એસિડિયસલી 2000થી શરૂ કર્યું અને એ પછી ફિલ્મોનો વારો આવ્યો. પણ આ બધાની વચ્ચે લગભગ 40 વર્ષનો હું થયો ત્યારે મેં નક્કી કર્યું કે હવે મારે માત્ર એક્ટિંગ કરવી છે, બીજું કાંઈ જ નથી કરવું. તો દેટ ટુક અ ટાઈમ, દેટ ટુક વાય, યુ નો. So you have seen the revolution of theatre as well as films, and you have been a part of it as well. તો શું બદલાયું છે ને how is it ઘણું going? ઘણું બદલાયું. સી બેઝિકલી છે ને આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરતા લોકોનું છે. એટલે એ લોકો જેમ જેમ બદલાય તેમ તેમ ફિલ્ડ બદલાય છે. સાથે સાથે ટેકનોલોજી બહુ જ વધી છે, એટલે અમુક તમારા પ્રોસેસીસ પોસ્ટ પ્રોડક્શનના અમુક વધારે ખર્ચાળ પણ થયા છે, કારણ કે our demands from post production technology is now becoming much more. એમાં we are getting now into AI also. એટલે એક બાજુ એ થયું છે, બીજી બાજુ હ્યુમન વેર જેને કહેવાય, આપણે સોફ્ટવેર હાર્ડવેરની વાત નથી કરતા, પણ જેને હ્યુમન વેર કહેવાય, એમાં ડેફિનેટલી ફરક પડ્યો છે. આઈ થિંક જેટલા અમુક પ્રકારના લોકો જે આ ફિલ્ડમાં આવ્યા એ લોકોની રેલેવન્સ હવે ગુમાવતા જાય છે, નવા લોકો આવતા જાય છે. અને અમુક સારું એ છે કે નવી નવી સ્ટોરીઝ, કોન્ટેન્ટ ઓટીટીના કારણે એટલું એક્સપ્લોઝન થયું છે કે સારી વાર્તાઓ, જુદી વાર્તાઓ કહેવાવાળા બહુ જુદા પ્રકારના લોકો પણ આવ્યા છે. એટલે કદાચ અમુક વર્ષો સુધી હું કદાચ એમ કહી શક્યો હોત કે હિન્દી ફિલ્મમાં 2 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, એક શેખર કપૂર ને બીજો હું. પણ હવે એવું નથી. અને મારી જેમ જ જેને આપણે કહીએ ને કે ખૂબ આગળ ભણી ચૂકેલા લોકો, એ લોકો પણ આ ફિલ્ડમાં આવે છે પોતાની સેન્સિબિલિટી લઈને. એટલે there is a revolution, absolute transformation of people and transformation of the industry. In the cinema, yes. Yeah. Yes, so Yukti ma'am, in very early age of your career, તમે બહુ બધા લેજેન્ડરી એક્ટર્સ જોડે સ્ક્રીન શેર કરી છે. યુ હેવ ગોટ અ ચાન્સ ઓફ ઇટ. Yes. તમે દર્શન સર સાથે કામ કર્યું, યુ આર વર્ક વિથ સુપ્રિયા મેમ જે મૂવી આવી રહી છે, ઇવન સિદ્ધાર્થ સર જોડે યુ હેવ વર્ક. તો તમે ઇન્ટિમિડેટ થાવ છો કોઈક વખત કે યુ હેવ ટુ શેર સ્ક્રીન વિથ સચ લેજેન્ડરી એક્ટર્સ? એટલે આઈ થિંક મારી પહેલી બીજી ફિલ્મથી જ મારા કરતાં વધારે એક્સપિરિયન્સ, મારા કરતાં વધારે બિગ સ્ટાર સાથે મેં કામ કર્યું. જેમ કે પહેલાં મેં માઇકલ સાથે કામ કર્યું, એ સમયે બહુ જ મોટા સ્ટાર હતા, તો એ સમયે એમને મળતી વખતે મને નર્વસનેસ ઊભી થઈ હતી. પણ એની સાથે કામ કર્યું ત્યારે ઇઝીલી કામ નીકળી પણ ગયું. પછી મલ્હાર સાથે કામ કર્યું ત્યારે એવું થયું. દર્શન સર સાથે કામ કર્યું, વંદના મેમ સાથે આ ફિલ્મમાં કામ કર્યું. એના પછી વેનીલા આઈસ્ક્રીમમાં એમની સાથે કામ કર્યું, આંટીપ્રેન્યોરમાં સુપ્રિયા મેમ સાથે. પછી એટલે એમ કરીને આવા ઘણા બધા સુપરસ્ટાર સાથે ધીમે ધીમે મને કામ કરવાનો મોકો મળ્યો. અને આઈ એમ રિયલી ગ્રેટફુલ ફોર ઇટ કે મારા કરિયરની બહુ જ અર્લી સ્ટેજમાં, શરૂઆતની જ ફિલ્મોમાં મને આટલા સારા અને ટેલેન્ટેડ લોકો સાથે કામ કરવા મળે છે. બટ હા, એક ડર તો હોય છે જ્યારે મેં પહેલી વખત મળું ત્યારે એવું હોય કે હાઉ વિલ દે બિહેવ, એક ટ્યુનિંગ હશે કે નહીં, અને એ તો આટલા મોટા સ્ટાર છે તો એમનો એટીટ્યુડ કેવો હશે, એમનો બિહેવિયર કેવો હશે. પણ સમહાઉ એવો જ એક્સપિરિયન્સ થયો છે કે બધા જ એટલા હમ્બલ અને એટલા જ ગ્રાઉન્ડેડ રહ્યા છે. અને આઈ થિંક આઈ હેવ બીન વેરી ફોર્ચ્યુનેટ કે દરેક એક્ટર સાથે એક એક્સપિરિયન્સ રહ્યો છે કે એમને એવું હોય કે આપણા કો એક્ટર્સને આપણે જ એક કમ્ફર્ટ ફીલ કરાવીએ, એક વોર્મનેસ આપીએ, તો જેનાથી સ્ક્રીન પર જ એ દેખાય આવે અને સારું કામ નીકળી શકે. તો આઈ થિંક આપણે કદાચ એવું વિચારીએ એક નર્વસનેસ હોય, પણ એ લોકો પણ એટલો જ સાથ આપે છે. જેમ કે મલ્હાર હોય, દર્શન સર હોય કે વંદના મેમ, એ ત્રણેય લોકોએ એટલો આમ સપોર્ટ કર્યો હતો આ બાબતે. અને આઈ થિંક આ ફિલ્મમાં પણ જેમ મેં કીધું કે ફિલ્મ કરવાની પણ એટલી મજા આવી હતી કે બીજા ત્રીજા દિવસે તો એ ભૂલાઈ જ ગયું હતું કે દે આર ધીસ બિગ અને આઈ એમ વર્કિંગ વિથ ધેમ. એટલું ઇઝીનેસ આવી ગઈ હતી ફિલ્મ કરતી વખતે. ક્યાં વાત. યસ, સો મલ્હારભાઈ, યુ હેવ ઓલ્સો બીન ઇન્ટુ થિયેટર. તમે સ્ટાર્ટિંગ થિયેટરથી કર્યું. સર, તમે બી સ્ટાર્ટિંગ થિયેટરથી કર્યું. તો વોટ આર ધ લાઈફ લેસન્સ હિયર ધેટ યુ હેવ ગોટન ફ્રોમ થિયેટર, જે તમારા લાઈફમાં કે તમારા લાઈફ ડિસિઝન મેકિંગમાં કામ આવે છે?
યસ વન ઇઝ પંચ્યુઆલિટી, જે બહુ જ કામ લાગ્યું ઇન રિયલ લાઈફ, કારણ કે થિયેટર કરતા હોય ત્યારે પંચ્યુઆલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સેકન્ડ ઇઝ પેશન્સ, કે નાટકના રિહર્સલની પ્રોસેસમાં ઘૂસવાથી લઈને નાટક રિલીઝ થશે ત્યાં સુધીની પ્રોસેસમાં 60, 65, 45, 50 દિવસો જાય, તો એ દિવસોનું આખું જે પેશન્સ તમને શીખવાડે છે એ એક લાઈફ લેસન છે. થર્ડ, કે તમે એકદમ ડાઉન ટુ અર્થ જ તમારી કદાચ વાઇબ જળવાયેલી રહે, કારણ કે નાટકોના કવર અથવા નાટકો ઉપર સર્વાઈવલ કર્યું હોય અથવા એવો સમય આવ્યો હોય કે એને પણ સર્વાઈવ કરવું પડે, ત્યારનું મગજ આપણું જે હોય ને એ મગજ તમારું લાઈફ ટાઈમ રહેતું હોય છે. આઈ ફીલ કે એમાં એક કરકસર આવતી હોય છે, એમાં એક એવો એક એટીટ્યુડ હોય છે કે યાર બધું ઓકે છે, આ સારું નહીં તો બીજું સારું કરીશું, એવો એક પોઝિટિવ નેચર ડેવલપ થાય છે. સો ઇટ હેલ્પ્સ ટુ ગ્રો ઇન ધેટ વે. અને ફોર્થ, રિલેશનશિપનું ડેવલપમેન્ટ, કે કોઈ સાથે નથી ગમતું દાખલા તરીકે, તો બી એવું બહુ નહીં થઈ જવાનું કે આમ બબાલો થઈ જાય ને આમ કતલેઆમ લેવલ પર આવી જાય. એકદમ ન્યુટ્રલી તમે એનું એક ડિસિઝન લઈ શકો છો, તમને સોફ્ટ બનાવે છે ઇનર સોલ તમારી. એવું આઈ થિંક થિયેટરે લાઈફ લેસન્સ આપ્યા છે મને રાધર, અને જે એક્સપિરિયન્સ આપ્યો છે થિયેટરે, જેનું ફિલ્મમાં બહુ જ બધું કામ લાગે છે. ટુ ગેટ ઇન ટુ ધી કેરેક્ટર ફાસ્ટ, કે એક હ્યુમરનો પોઈન્ટ પકડીને ચાલવું, કે કોમેડી આ રીતે કરવી, થ્રિલરમાં આ ઝોનમાં જવું, આ બધા જે ઇમ્પલ્સિવ રિએક્શન્સ હોય છે ટુ ગેટ ઇન ટુ ધી કેરેક્ટર, એ થિયેટરે કદાચ આપ્યું, અને એના કારણે આપણે ગ્રો થઈ રહ્યા છીએ આઈ ફીલ. એન્ડ આઈ હેવ સીન અ થિંગ વિથ યુ, કે એક પોઈન્ટ પછી એવું થાય છે કે તમે બહુ જ અત્યારે ફેમસ છો, કે પીપલ આર ક્રેઝી અબાઉટ યુ, પણ યુ એઝ અ પર્સન હેઝ નેવર ચેન્જ. કેમ કે હું તમને આજથી 8-10 વર્ષ પહેલા એક લિટરેચર ફેસ્ટમાં મળ્યો હતો, ત્યારે આઈ હેવ સીન યુ. પછી 1-2 મૂવી પ્રમોશન્સમાં વી હેવ સીન, એકાદ વાર આવું ઇન્ટરેક્શન બી થયું છે, બટ યુ એઝ અ પર્સન હેવ નેવર ચેન્જ. પણ અત્યારે કેવું છે કે નંબર ગેમ થઈ ગઈ છે, એક સોશિયલ મીડિયાની ગેમ થઈ ગઈ છે, કે લોકોના નંબર્સ વધારે હોય તો એ લોકો એઝ અ પર્સન બદલાઈ જાય, એમના એટીટ્યુડ, એમના નંબર્સ રેપ્લિકેટ કરતા. કરેક્ટ. આવા ટાઈમમાં આટલું ડાઉન ટુ અર્થ રહેવાનું, હાઉ ડુ યુ મેનેજ? આઈ ફીલ ગોડ ઇઝ કાઇન્ડ, અને એમણે એટલે એમાં કેવું છે કે વાય ટુ ચેન્જ યાર. એટલે પર્સનલી મને એવું થાય છે કે આ તો આખું વર્લ્ડ તમારું બહુ જ ગૌણ હોવું જોઈએ, કે જે તમે ભલે એના માટે બહુ જ પેશનેટ હો, ને બહુ તમારે દુનિયા તમારી આ જ છે. ઓફકોર્સ બ્રેડ એન્ડ બટર, પાસ્તા, બિરયાની બધું એક જ વર્લ્ડ છે, પણ આઈ ઓલવેઝ ફીલ કે યાર ગ્રાઉન્ડ પર તો ઓટોમેટિકલી રહેવાઈ જવું જોઈએ. અને આઈ થિંક સંસ્કાર કામ લાગે, સ્કૂલિંગ કામ લાગે, થિયેટરના એવા 1-2 યર્સ કામ લાગે, સ્ટ્રગલના દિવસો કામ લાગે. આ બધું જ આવ્યું છે કે જે લોકો કદાચ એવા થઈ જતા હશે, એ લોકોએ લાઈફમાં કદાચ સ્ટ્રગલ ના જોઈ હોય, એવું બને, અને એવો સમય ના જોયો હોય કે જીવનમાં આમ બધું સર્વાઈવ કરવું પડે, કે અથવા ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. એમ આજે 1000 રૂપિયામાં ઘર ચલાવવું પડે, કોઈક સમય 5000 બી મળે, કોઈક સમય 5 લાખ બી મળે, કોઈક 50 લાખ બી મળે, પણ એઝ અ હ્યુમન નેચર ઇફ પીપલ ચેન્જીસ તો પછી મજા નથી આવતી એમ. અને એટીટ્યુડ લાવવાથી નુકસાન જ છે પાછું, પોઝિટિવ સાઇન તો છે નહીં કે જે એટીટ્યુડ લાવીને આમ મજા આવી જતી હોય, એ મજા બહુ ક્ષણિક હોય છે. આઈ ફીલ લોકો તરફ ધ્યાન તરત જતું રહે છે કે હી ઇઝ બિકમિંગ અ રૂડ, ઓર એની એક ફીલ આવી જાય છે અને ખબર પડી જાય છે. સો આઈ થિંક ગોડ ઇઝ કાઇન્ડ, કે મને એવો રાખ્યો છે ને એવો જ રાખે, પ્રભુની ઈચ્છા. સો યસ દર્શન સર, થિયેટર વિશે આપણે જે વાત કરતા હતા, કે વોટ આર યોર લાઈફ લેસન્સ ફ્રોમ થિયેટર? No, I think the points that Malhar made are really very correct. I don't think I have anything to add further to that, because he has practically said what it is all about, you know. And I do believe that theatre teaches you that everything is a teamwork. અને ઇનફેક્ટ ફિલ્મ્સના કન્ટેક્સ્ટમાં એ વાત યાદ રાખવી બહુ જરૂરી છે, કારણ કે ફિલ્મ કોઈ દિવસ એકલા કોઈ એક સ્ટારની હોતી નથી. કરેક્ટ. એ ઇવન એવું બહારથી લાગે કે એવું લગાડવાનો પ્રયત્ન એમના પબ્લિસિસ્ટ કરે, તો પણ હકીકત પાયાની એ છે કે જો એક સ્પોટ બોય કે એક લાઇટમેન પોતાનું કામ બરાબર નહીં કરે તો તમે તમારું કામ નથી કરી શકતા. એટલે આઈ થિંક વોટ હી સેડ મેડ અ લોટ ઓફ સેન્સ, અને આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ હિમ. યસ, તો એક નાનકડી ટાસ્ક છે તમારા ત્રણેય માટે મારી પાસે, જી, કે ધ ફિલ્મ ઇઝ અબાઉટ અ ફાધર એન્ડ સન રિલેશનશિપ, અને એના ડાયનામિક્સ કેવી રીતે બદલાય. તો તમારે એક એવો મેસેજ કે એક એવી વાત જે તમે તમારા ફાધરને નથી કીધી,
કે તમારે તમારા ફાધરને કેવી છે આફ્ટર ગ્રોઈંગ અપ તમારા ફાધરને, તો તમે શું કહી શકશો? વન મેસેજ ટુ યોર ફાધર સ્ટાર્ટિંગ ફ્રોમ આઈ વિલ સે ટુ માય ફાધર કે આઈ એમ વર્કિંગ હાર્ડ, એટલે ડોન્ટ વરી અબાઉટ મી. આઈ વિલ સે કે હું જે કરી રહ્યો છું બહુ શિદ્દતથી અને બહુ જ ધ્યાનથી કરી રહ્યો છું, અને આઉટડોર હોઈએ મહિના 2 મહિનામાં અને ઉધરસ આવે એટલે સિગરેટ ચાલુ કરી લીધી એવું નથી. સિગરેટ ચાલુ કરી છે એવું નથી. યસ સર, વન મેસેજ ધેટ યુ વોન્ટ ટુ ગિવ ટુ યોર ફાધર જે તમે નથી. Well, he's no more alive. But if I have to say anything to him, is that I can tell him that it is all right not to be perfect. It is all right to not expect a great great deal from your own self, and that's why others. I can say that to him. યસ યુક્તિ મેમ. તારા પપ્પા જોવાના છે એટલે સાચું. આઈ થિંક આપણા પેરેન્ટ્સને આવું કોઈ દિવસ એક્સપ્રેસ નહીં કર્યું હોય દેટ હાઉ મચ ગ્રેટફુલ વી આર, એમને આપણા માટે જેટલું પણ કર્યું છે, આપ્યું છે. અને હવે કેવું ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે તો ખ્યાલ આવી રહ્યો છે કે એમને એમના ટાઈમ પર આપણા માટે કેટલું સેક્રિફાઈસ કર્યું હતું અને લાઈફમાં કેટલું આપ્યું છે, કેટલું હાર્ડવર્ક આપ્યું છે અત્યારે અમને આ લાઈફ આપવા માટે. તો આઈ થિંક આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ. અને આવું કેવું પપ્પાને સામે તો આવું નહીં કહી શકાય કે પપ્પા થેન્ક યુ ફોર દેટ, પણ કોઈ દિવસ કીધું નથી. બટ આઈ થિંક તમે પૂછ્યું છે તો આઈ વિલ સે દેટ ટુ માય ફાધર રાઈટ નાઉ. જોરદાર. યસ, તો તમારી મલ્હારભાઈ જોડે બીજી ફિલ્મ છે આ. હા, તો તમારા ડાયનામિક્સ કેટલા ચેન્જ થયા ફર્સ્ટ અને સેકન્ડમાં? શું હવે, એક તો અમે સાથે સાથે જ ફિલ્મ શૂટ કરી હતી, એટલે પહેલા આ ફિલ્મ શૂટ થઈ અને પછી થોડો ટાઈમની અંદર અમે વેનીલા આઈસ્ક્રીમ પણ શૂટ કરી એમ. એટલે એવું લાગ્યું કે 15-20 દિવસ પછી બીજી ફિલ્મ કરવા માટે મળ્યા. એવું જ થઈ ગયું હતું. યા, અને આઈ થિંક મલ્હાર ફ્રોમ ધ ફર્સ્ટ ડે મારી સાથે જેવો બિહેવિયર હતો એમનો ટિલ ધ લાસ્ટ ડે ઓફ શૂટ ઓલમોસ્ટ એવો જ એમનો બિહેવિયર રહ્યો છે. આઈ થિંક એ રિલેશન થોડું વધારે ફ્રેન્ડશિપમાં ગ્રો કર્યું છે, એટલું કનેક્ટેડ ફીલ થયા છે અને અમે બધા સાથે હેંગઆઉટ પણ કરતા હતા, ટીમ સાથે, ડિરેક્ટર સાથે. તો એટલી વધારે મજા પણ આવી છે અને યા, લોટ ઓફ ફન. જોરદાર. યસ, તો મને મારા છે ને અમુક ખુફિયા એજન્ટ્સ હોય છે જેમને મને તમારા વિશે ને મલ્હારભાઈ વિશે દર્શન સર એક વસ્તુ કીધી છે કે તમે લોકો બહુ સરસ કવિતા કરો છો. કવિતા કરીએ છે, લખો છો? લખીએ છે. યસ. ક્યાં વાત. તો એક 4 લાઈન થઈ જાય? બહુ સરસ. બહુ ખબર જ નથી કે તું કવિતા એ બહુ સરસ લખે છે. અરે યાર, હમણાં તો કવિતા યાદ નથી આવી રહી, પણ બીજી બેટર છે. તમે રીડ બી કરી શકો, તમે રીડ કરીને બી કંઈક જે તમે લખ્યું હોય. ના, મને યાદ નથી આવી રહી, પણ એક શેર મારો લાઈન છે બહુ ઇરશાદ. ચર્ચિત રહ્યો છે 2013-14 કે ઇરશાદ. કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું? વાહ. કોઈ આપણા છૂટા થવાનું કારણ પૂછે તો શું કહું? પાણીમાં પહેલી વાર ભાગલા પડ્યા એમ કહું? ઓહો, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત. તમે ક્યાં વાત. એકાદી ક્ષણ વાળી એક રાખી હતી જે મેં સાંભળી હતી. મને યાદ નથી આવતી, પણ હું વિડીયો તમને મોકલી આપું, કારણ કે મને હમણાં એ યાદ નથી આવતી, પણ 100% એ એકાદી ક્ષણ શોધવી પડશે મારે. એ બી લખી તો હતી મને ખરેખર ખ્યાલ નહોતો. એ બહુ જ સરસ લખે છે. હિડન રહી ગયું છે, હિડન ટેલેન્ટ. ખરેખર નાઈસ. અને લખ્યું પણ બહુ સારું છે. ક્યાં વાત. મોકલીશ બધું 100%. એટલે ખોટા વખાણ ન કરવા પડે એવું સારું છે. હા, અરે યાર, નહીં તો વાહ સરસ, વાહ એમ કોઈ કરે ને તો સમજી લેવું કે એકચ્યુઅલી એને ગમ્યું નથી, પણ આ ઓટોમેટિકલી વાહ કહેવાની હોય છે એટલે કહે છે. થેન્ક યુ. એટલે ક્યાં આમ છે ને સ્પેસમાં જોઈએ ને, જાણે કે હું સાંભળતો હોઉં તને એમ. વાહ. વાહ 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 ક્યાં બાત હે, પણ વાહ, નીકળે. ક્યાં વાત છે, વાહ. અમુક વાર એવું કેવું પડે આવું હજી પતી કોઈ કરે ને નથી. એટલે માની લેવાનું કે એને રસ જ નથી તારી કવિતામાં. બરાબર. મેં તો એવો મિત્ર રાખ્યો હતો સાથે કે જે એવું કર્યા કરે. એટલે શું છે, પેલો એમ કહેવાય છે કે રોમન એમ્પરર્સ એ લોકો જ્યારે વિશ્વ વિજય કરીને પાછા આવે ને ત્યારે એક હપસી એને વીજળો ઢોળવા વાળો એક માણસ રથમાં બેસતો અને એનું કામ એ હતું કે એના કાનમાં કહ્યા કરતો, ઓલ ઇઝ ફ્લીટિંગ, ઓલ ઇઝ ફ્લીટિંગ. આ દિવસ પણ જશે,
એ એનું કામ હતું કહેવાનું. એટલે એવો એક મેં દોસ્ત રાખ્યો છે કે જે જરીવાલા સારી છે પણ એટલે આમ, વાહ ચલ પેક ભર એમ, આવો એક મારો ફ્રેન્ડ છે. એટલે એ મને બહુ ગ્રાઉન્ડેડ રાખે છે, કારણ કે પેલું શું છે, તમને અમુક સ્વામિત્વ હોય શબ્દો પર, અમુક ભાષા પર, એટલે તમને એમ જ થઈ જાય કે તમે તો ઉમાશંકર જોશી અને સુરેશ જોશીનું અમેલગમ છો. તમારો રથ આમ હવામાં ઉડતો હોય ત્યારે આવો કોઈ માણસ જોઈએ આમ નીચે લઈ આવો. બરાબર છે, ઓફકોર્સ. જો ક્યાં વાત. યસ સર. તો ચાલો હું સમજાવી દઉં, તમારે એક સરસ- આપણે ટાઈમ વેસ્ટ ન કરીએ. આ સૌથી છેલ્લી મેં ગઝલ લખીને એને પણ વર્ષો થઈ ગયા. 2008માં લખી. ઓહો. એ મને એટલા માટે યાદ છે કારણ કે મારો એક દોસ્ત, બહુ જ નજીકનો દોસ્ત, એણે પોતાના 50મી વર્ષગાંઠ વખતે બહુ સુપર્બ કાર્યક્રમ કન્સીવ કર્યો હતો કે જેમાં આજના કવિઓ જે લોકો હયાત નથી એ લોકોની પણ એક કવિતા બોલે અને પછી પોતાની એક કવિતા બોલે. તો એમાં એને ખબર હતી કે હું લખતો હતો, એટલે એણે મને ભારપૂર્વક કહ્યું કે જોજા, યુ હેવ ટુ રાઇટ સમથિંગ ઓરિજિનલ એન્ડ નોટ મિયરલી ડુ ધ ફર્સ્ટ પાર્ટ કે ભાઈ રિસાઇટ સમવન એલ્સીસ નાઇસ પોએટ્રી વિચ યુ લવ. ત્યારે આઈ કુડ રિસ્પોન્ડ ટુ હિમ. બાકી નહીં તો એવું શક્ય નથી કે તમે ફરમાશું આમ કોઈ કહે કે આ તારે લખવાનું છે ને તમે બોલી દો. પણ એ સૌથી છેલ્લી ગઝલ હતી એટલે હું એ તમને સંભળાવું છું. અંતને સહેજ આઘો ઠેલે છે, અંતને સહેજ આઘો ઠેલે છે, શ્વાસ ક્યાં કઈ કશું ઉકેલે છે. અંતને સહેજ આઘો ઠેલે છે, શ્વાસ ક્યાં કઈ કશું ઉકેલે છે. ને મૌન એક સાંજે તરી નીકળશે, મૌન એક સાંજે એ તરી નીકળશે, કોલાહલના તટે જે ટહેલે છે. વાહ 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 વાહ. મૌન એક સાંજે એ તરી નીકળશે, કોલાહલના તટે જે ટહેલે છે. ને ગુરુપદ જંગબારી તાળું છે, ગુરુપદ જંગબારી તાળું છે, ચાવીની અફવા ચેલે ચેલે છે. ગુરુપદ જંગબારી તાળું છે, ચાવીની અફવા ચેલે ચેલે છે. સ્મરણમાં ખૂંપતો હું આ ચાલ્યો, રે તું નાહક મને અઢેલે છે. ક્યાં સ્મરણમાં ખૂંપતો હું આ ચાલ્યો, રે તું નાહક મને અઢેલે છે. અંતને સહેજ આઘો ઠેલે છે, શ્વાસ ક્યાં કઈ કશું. વાહ 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 વાહ. બહુ જ અમેઝિંગ. જો કે શોક સભા જેવું થઈ ગયું. ના ના ના, પણ ના. પોએટ્રી તો બહુ પોએટ્રી બહુ છે. સરસ, બહુ જ સુંદર. બસ આટલી 4 શેરની ગઝલ લખેલી અને એને ખુશ કર્યો. મેં તમારી લખેલી એક બીજી પોએટ્રી પણ સાંભળી છે જે તમે જ તમારા ઇન્ટરવ્યુમાં કીધી હતી. આ એ જલસોના પોડકાસ્ટમાં એ જુદી એ હતી. પણ બહુ જ સરસ હા હતી. હા હા, એ that was different. પણ એ તો આવી ગઈ છે જલસોના પોડકાસ્ટમાં, એટલે આપણે એને રિપીટ નથી કરવી. એટલે જ મેં આ હમણાં વાંચી આઈ રિસાઇટેડ. તો યસ, નાવ વી હેવ અ ગેમ ટુ એન્ડ ધી પોડકાસ્ટ. યસ. અને ગેમનું નામ છે પંડ્યા વર્સિસ પંડ્યા. ઓ માય ગોડ. અચ્છા. એન્ડ યુક્તિ મેમ ઇઝ ધ જજ. ઓ. તો ગેમમાં એવું છે કે તમે લોકો ફૂડીઝ છો એ મને ખબર છે. મારી પાસે અમુક ગુજરાતી દેશી વાનગીઓની ઇંગ્લિશમાં એક લાઈન છે. Okay. યુ હેવ ટુ ગેસ વિચ ફૂડ આઈ એમ ટોકિંગ. ઓ નાઇસ. ઓકે. સો યસ. ઇંગ્લિશમાં બોલ છે. દોલો છો હું નીકળું. આ જીતી ગયા. હું જજ છું, જજ તો તમે ના હશો. ના તમે જજ. જજ હું અઘરું કામ લેતો સુરતીઓને તો નથી. ખાવા માટે પાછું ખબર જ હોય. અમદાવાદ, મુંબઈ અને Alright. સુરત 3 ભેગા બેઠા છે. હા તો ના સુરતી જ જોઈ શકે ફૂડીની બાબતમાં. અમદાવાદ, જજ. મુંબઈ અને સુરત 3 ભેગા બેઠા છે એની વડોદરામાં. યસ. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે કે આઈ એમ અ ફ્લેટ બ્રેડ ઓફન સર્વડ વિથ વેજીટેબલ્સ ઓર કરી. યુ માઇટ ફાઇન્ડ મી હોટ એન્ડ ફ્રેશ ફ્રોમ તંદૂર. હુ એમ આઈ?
ફ્લેટ બ્રેડ, હોટ એન્ડ હાંડવો? ના, ના, ફ્લેટ બ્રેડ નહીં આવે ને ફ્લેટ ફ્લેટ બ્રેડ. તંદૂરી નાન કે રોટી તંદૂરી, યસ, કરેક્ટ. તંદૂરી રોટી. તંદૂરી, yes. એને એ લોકો flat bread જ કહેતા. Flat. ઓકે ઓકે ઓકે. હા I જાણે કે thought it would પોતાની be- બ્રેડ હું સિમ્પલ થી મેં કીધું સ્ટાર્ટ. બહુ શેપલી અને વોલ્યુમ્ચુઅસ હોય ફ્લેટ Okay, okay. Flat white. Oh, right, right. Okay, so next question I have is yes, I am a deep fried snack with flour and stuffed spicy potato mixture. I am served with turmeric chutney. What am I? ભજીયા. નજીક. No, નજીક છે એટલે I mean ફરસાણ જ. દાળ વડા? No, that is also Deep fried. ડીપ ફ્રાઈડ એટલે આમ તો વચ્ચે બટાકાનું બટાકા વડા. નજીક હજી બી. હજી નજીક. એટલે કેન્ટીન વડા Triangular shaped deep fried. સમોસા. સમોસા Yes. Okay, okay. ટ્રાયંગ્યુલર શેપ Ah, triangular. that is સમોસા. હા. That is એ સમોસા. મેં પહેલા નતું કીધું, મેં કીધું પછી. અચ્છા. બહુ જ ઇઝી બનાવી દીધું. Oh, right, right. તો 1-1 is the score. 1-1 is the score, yeah. Yes. So next is I am a rice based dish made with spices, vegetables. I am often cooked in a sealed pot to lock the flavor. કહો ખીચડી. નજીક. ખીચડીનું બિરયાની? yes. Oh, biryani. okay. क्या बात. દમ બિરયાની. એ આમાં હું તો સ્કોર બોર્ડ છું હા. ક્યાં જજ It's a 2-1. હા 2-1 2-1. હું તો સ્કોર રાખી કઈ- રહી છું અને જજ ના તું કહેવાય બી જજ કર, ચાલ અમે માર્કિંગ કરીએ પછી. હા એટલે હું ભાગ ના લઈ શકું તમે લઈ શકો. લઈ શકો તમે- લઈ શકો. ત્રીજા question આપણે થી સુરત એન્ટર ત્રણે. કરીએ છીએ. Yes, તો આપણે એવું કરી ચાલ દઈએ. અગ્નિરથ ગમના ગમનાય લોહતા પ્રપત્તિકા એટલે શું એટલે એમ કહેવા નીકળીએ. પણ આપણે સુરત અમદાવાદ વર્સિસ મુંબઈ એવું. ના સુરત ના આ versus ખાવાની આઈટમ નથી Oh, yes, done. Done? Yes. હવે તો હવે you are also a competitor. યસ I am a drink made with yogurt, water and often spices. Served to cool you down. છાશ. On બરાબર છે. ઈઝી આપ્યો. હતું easy. Chalo. So next is yes, Ara. Okay, I am round, I am sweet, and you bite me in a single bite. But don't get too excited, or you might get a surprise inside. ગુલાબજાંબુ Yes. Oh. Perfect. क्या આમાં સરપ્રાઈઝ શું છે એટલે એમાં બળી જાય એવો. બળી હા, ગરમ ગરમ તમે ગરમ ગરમ લાગી જાય ચોટી જાય. અને એલચી બી ભૂલથી આવી જાય તો બી દોસ્ત. એલચી બી ભૂલથી આવી જાય તો લોટ પડી જાય. હા એલચીઓ બી આવી જાય છે વચ્ચે. હા વચ્ચે આવી જાય હા એ પણ Chalo, yes. So next question is I am a pancake that's crispy and thin, but not for long because you'll eat me before I get soggy. I am a pancake. Pancake, but crispy and thin. ડોસા વાળો ઉત્તપમ. Yes. ડોસા. ડોસા. ઢોસા ગજબ. એ પેલું હિડન વોરિયર છે દરવાજેજી. ઢોસામાં તો મલાઈના પોઈન્ટ છે નક્કી સાઉથ ઇન્ડિયન હમણાં આપણે ઉડુપીમાં ગયા સાઉથ ઇન્ડિયન માં તો આપણે ચડી બેસીએ ભાઈ. તો આપણી પાસે લાસ્ટ બે ક્વેશ્ચન્સ છે. Yeah. I am made from milk and sugar. I melt your mouth. You can't stop at one. You'll have the way to the end. Who am I? Milk and sugar. Milk એટલે and sugar. સ્વીટ I think And- દૂધ પાક. Milk and sugar, and I can melt your mouth. I can melt in your It is a mouth. solid thing. Chalo. Okay. I can melt in your mouth. મીઠો માવો Yes. મોહન. હા એવું કંઈક Ice cream. ના. ના મીઠો માવો. સ્વીટ છે. પેલું બરફી. માવા બરફી. મલાઈ, બરફી. બરફી. Yeah, બરફી. એટલે sugar and milk. Yeah, I got it. હા હા એમાં આવું જ હતું. બરાબર માવો છે, હા. Chalo. Last question. I am a round, spicy ball of joy. I can fill you up, but don't forget to dip me in some water. Dip me in some. વોટર વોટર દહીં વડા. ના, વોટ વિચારો બહુ ટ્રિકી છે. સ્પાઇસી વોટર છે. ફરીથી એક વખત કહું. I am round, I am spicy, I am a ball of joy. Ball of joy. But you can fill me up, but don't forget to dip me in the water. In the water. બંગાળી મીઠાઈ કઈ એટલું ઇઝી છે કે તમને ખબર રસગુલ્લા. પડશે તો તમને એવું હશે હા કે ના રસગુલ્લા ના Spicy. એ પાણીપુરીની વાત કરે. પાણીપુરીની. પાણીપુરી Oh, is Yeah. it? Okay.
યસ સો સિનિયર પંડ્યા વિન્સ સિનિયર સિનિયર અમેઝિંગ યસ અનુભવ આફ્ટર અનુભવ છે. સિનિયર પંડ્યા ruins his stomach lining and senior પંડ્યા wins. તો કે ઇનામમાં શું મળશે? તો કે અલ્સર. but yes it was great having you on Thank you Baatcheet. દોસ્ત, thank you. and I wish you all the best Thank you. for the movie. થેન્ક યુ દોસ્ત. હાય નમસ્તે, હું મલ્હાર ઠાકર. અને હું દર્શન જરીવાલા. હું છું યુક્તિ રાંદેરિયા. અમારી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા આવી રહી છે, 14મી માર્ચે તો ખાસ જોવા જજો. થેન્ક યુ. Thank યુ. you. Thank you.